હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અડદની દાળમાંથી સકરીની રેસીપી. તેના માટે આપણે અડધો વાટકો ભરી અને અડદની દાળ લીધી છે. દાળને આપણે મોટા વાસણમાં નાખી દઈશું. હવે તેમાં આપણે પાણી નાખી દઈશું. દાળને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે. દાળને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે દાળને બાફવાની છે. તેના માટે આપણે કુકર લીધું છે. દાળને આપણે કુકરમાં નાખી દઈએ. તમારી પાસે ટાઈમ હોય તો દાળને તમે અડધી કલાક સુધી પલાળીને પણ રાખી શકો છો. અત્યારે આપણે દાળને ધોઈ અને તરત જ લઈ લીધી છે. હવે તેમાં આપણે 2 વાટકા ભરી અને પાણી નાખી દઈએ. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે તેલ નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરને આપણે ગેસ પર રાખી દઈશું. કુકરને આપણે ગેસની ઉપર રાખી દીધું છે. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. કુકરમાં આપણે 5 સીટી કરી લેવાની છે ધીમા ગેસ ઉપર, જેથી કરી દાળ આપણી સારી રીતે બફાઈ જાય. કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે કુકરનું ઢાંકણ છે તેને ખોલવાનું છે. કુકરનું ઢાંકણ ખોલી દાળને આપણે શેક કરી લેવાની. તો તમે જોઈ શકો છો કે દાળ છે તે આપણે સારી રીતે બફાઈ ગઈ છે. આ રીતે તમે કરો ચમચીથી તો દાળ આપણી સારી રીતે મેશ થઈ જાય છે. દાળને આપણે સારી રીતે બફાવા દેવાની. તેમાં કાચા દાણા ન રહેવા જોઈએ. તમે દાળને જોઈ શકો છો કે દાળ આપણી સારી રીતે મેશ થઈ ગઈ છે. હવે આપણે દાળને થોડી વાર માટે ઠંડી કરવા માટે રાખી દઈએ. હવે આપણે એક વાસણમાં 2 વાટકા ભરી અને ચોખાનો લોટ નાખી દઈશું. લોટને મેં સાળીને લીધો છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને કાળા તલ નાખી દઈએ. 1 ચમચી આપણે સફેદ તલ નાખી દઈએ. અડધી ચમચી જેટલા આપણે અજમા નાખી દઈએ. 1 ચમચી ભરી આપણે મરચું પાવડર નાખી દઈએ. 1 ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. મીઠું આપણે દાળને બાફી ત્યારે પણ નાખ્યું હતું, એટલે થોડુંક મીઠું આપણે ઓછું જ નાખવાનું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. મરચું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો, પણ સકરી છે તે ખાવામાં તીખી હોય તો સારી લાગે છે. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. દાળ પણ આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો તેમાંથી આપણે થોડીક દાળ છે તેને લોટમાં નાખી દઈએ. આ રીતે આપણે થોડી થોડી દાળ નાખતા જવાનું અને લોટને આપણે મસળી લેવાનો છે. સકરી તો તમે ઘણી બધી વાર ખાધી હશે, પણ આ રીતે દાળની સકરી બનાવી તમે ક્યારેય નહીં ખાધી હોય. આ સકરી છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે ક્રિસ્પી પણ બને છે. તો આ રીતે સકરી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ક્યાંથી મારા વિડીયો જોવો છો તે પણ કમેન્ટમાં લખી જરૂરથી કહેજો. હવે આપણે વધેલી દાળ છે તેને બધી એમાં નાખી દઈશું. આ સકરી છે તે આપણે 12 સકરી મળે છે તેના જેવી જ બને છે. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરશું. આપણે જરૂર લાગે તો થોડુંક પાણી પણ આપણે ઉમેરી શકીએ છીએ. આ રીતે આપણે લોટને મસળતા ગયા છે. આમાં મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, પણ તમને જો જરૂર લાગે તો તમે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી શકો છો. સકરીનો લોટ છે તે આ રીતે કઠણ હોય છે તો સકરી છે તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. આ લોટ આપણો એકદમ પરફેક્ટ છે. હવે આપણે સકરી બનાવવા માટે આ રીતે મશીન આવે છે તે લઈ લેશું અને સકરી બનાવવાની આ રીતે જાળી આવે છે તે લેવાની છે. તેને આપણે મશીનમાં આ રીતે ફિટ કરી દઈશું. પહેલાં મશીનમાં આપણે તેલ પણ નથી લગાડવાનું, તો પણ આ લોટ છે તે બિલકુલ પણ સોટશે નહીં. આ માપથી તમે સકરી બનાવશો તો સકરી છે તે પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે.
હવે જાળીને આપણે ફિટ કરી દીધી છે. તેમાં આપણે લોટને રાખી દઈશું. તો આ રીતે આપણે લોટને નાખી દેવાનો છે. આ માપ છે તે એકદમ પરફેક્ટ છે. તેનાથી સક્રી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે આપણે મશીનને બંધ કરી દઈશું. મશીનને આપણે આ રીતે બંધ કરી દીધું છે. હવે આપણે થાળી લઈ લેવાની છે અને મશીનને ફેરવતા જઈએ અને સક્રીને બનાવી લઈએ. તો આ રીતે સક્રી છે તે આસાનીથી બની જાય છે. તો આ રીતે પછી તેને સક્રીનો શેપ દઈ દેવાનો છે. આ રીતે સક્રી છે તે આસાનીથી બની જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે મશીનને ફેરવતા જવાનું અને આ રીતે સક્રીનો શેપ દઈ દેવાનો, જેથી કરી સક્રી આપણી એકદમ પરફેક્ટ બને. તો આ રીતે તમે જોઈ શકો છો કે એક સક્રીને આપણે બનાવી અને રેડી કરી લીધી છે. આ જ રીતે આપણે બીજી સક્રીને પણ બનાવી લઈએ. આ રીતે આપણે સક્રી બનાવીએ તો સક્રીને બનતા જાજો ટાઈમ પણ લાગતો નથી. આ રીતે મશીનને ફેરવતા જવાનું અને સક્રીનો શેપ દઈ દેવાનો. આ સક્રી છે તે આસાનીથી બની જશે. સક્રીની સ્યાસ છે તેને તમે તમારા પ્રમાણે નાની કે મોટી પણ કરી શકો. આ રીતે આપણે બીજી સક્રીને પણ બનાવીને રેડી કરી લીધી છે. હવે આપણે આ જ રીતે બધી સક્રીને બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી સક્રીને બનાવી અને રેડી કરી લીધી છે. સક્રીને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે સક્રીને તળી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં સક્રીને નાખી દઈએ. કડાઈમાં જેટલી સમાય તેટલી સક્રી આપણે કડાઈમાં નાખી દેવાની છે. કડાઈમાં આપણે 5 સક્રીને નાખી દીધી છે. થોડી વાર માટે તેને સડવા દઈએ. સક્રીને આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દીધી છે. હવે આપણે સક્રીને બીજી સાઈડમાં પલટાવી દેવાની છે. થોડી વાર થાય એટલે સક્રીને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાની. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. ધીમા ગેસ ઉપર જ સક્રીને આપણે તળવાની છે, જેથી કરી સક્રી આપણે ક્રિસ્પી થાય. હવે આપણે આ રીતે બંને સાઈડમાં સક્રીને ફેરવતા જવાનું છે અને સક્રી આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી સક્રીને આપણે તળી લેવાની છે. સક્રીને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ધીમા ગેસ ઉપર જ સક્રીને આપણે તળી લીધી છે. સક્રીને તમે જોઈ શકો છો કે સક્રી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે સક્રીને કાઢી લેવાની છે. તો આ રીતે ઝારો લઈ અને સક્રીને કાઢી લેવાની. આ રીતે થોડુંક સ્ટેપ કરવાનું, જેથી કરી તેમાં તેલ હોય તે બધું નીકળી જાય. આ સક્રી છે તે એકદમ ક્રિસ્પી બને છે. સક્રીને તમે જોઈ શકો છો કે તેમાં રહેલું વધારાનું તેલ બધું નીકળી ગયું છે. હવે સક્રીને આપણે એક થાળીમાં લઈ લઈએ. સક્રીને તમે જોઈ શકો છો કે સક્રી આપણી એકદમ ક્રિસ્પી બની છે. હવે આપણે આ જ રીતે બધી સક્રીને તળી લઈએ. આ રીતે આપણે બધી સક્રીને તળી અને રેડી કરી લીધી છે. સક્રીને તમે જોઈ શકો છો કે સક્રી આપણી એકદમ ક્રિસ્પી બની છે. આ રીતે સક્રી બનાવી તમે તેને 1 મહિનો દિવસ સુધી ખાઈ શકો છો. આ સક્રી બિલકુલ પણ ખરાબ નથી થતી. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે સક્રી તમે પણ ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.